दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल को जमानत मिलने पर वडोदरा आम आदमी पार्टी ने पटाखे जलाकर खुशी जताई। 40 दिनों के बाद दिल्ली के मुख्यमंत्री और आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल को सुप्रीम कोर्ट ने जमानत दी है। सुप्रीम कोर्ट ने आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक को 1 जून तक चुनाव प्रचार की भी इजाजत दी है। ऐसे में देश भर के आम आदमी पार्टी के कार्यकर्ताओं में खुशी की लहर है। इसी के तहत वडोदरा आम आदमी पार्टी द्वारा रावपुरा स्थित कार्यालय के बाहर पटाखे जलाकर एक दूसरे को मिठाई खिलाकर खुशी मनाई गई। સત્યનો વિજય થયો છે। જે કુદરતના દરથી લખાયેલું છે, દેર છે પણ અંધેર નથી। કેજરીવાલજીને ખોટી રીતે ફસાવી અને જે આ લોકોએ રમત રમી હતી અને એમને પ્રચાર ન કરવા દેવા એ મનસાથી એમને જેલમાં નાખવામાં આવ્યા હતા। આજ સુધી આમ આદમી પાર્ટીએ કોઈ જમાનત માટેની કોઈ એપ્લિકેશન કે અરજી નહોતી કરી। અમે તો સ્પષ્ટપણે લડતા હતા કે આ કેસ જ જૂઠો છે, પરંતુ સુપ્રીમ કોર્ટને એવું લાગતા કે આ જે ચાલબાજી રમાઈ રહી છે અને ખોટી રીતે અમને પ્રચાર ન કરવા દેવામાં આવે અને આ દિવસો નીકળી જાય, 5 વર્ષે એક જ વાર ઇલેક્શન આવે છે। સુપ્રીમ કોર્ટને ધ્યાનમાં પડતા તેમણે આજે એમને 22 તારીખ સુધી 21 દિવસની જામીન આપી છે। ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર દ્વારા જે રીતે દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી માનનીય અરવિંદ કેજરીવાલ ખોટા કેસને ફસાવી અને 40 દિવસ સુધી જે રીતે જેલમાં રાખીને પ્રચાર નહીં કરે એના માટે જે રીતે જેલમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ આજે નામદાર સુપ્રીમ કોર્ટે એમને જ્યારે જામીન આપ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર અને ભારતના આમ આદમી પાર્ટી ખુશ માહોલ થઈ ગયો છે। હજુ પણ આગામી 4 ચરણ બાકી છે, ત્યારે દિલ્હી અને પંજાબની અંદર આમ આદમી પાર્ટીના સાંસદ જ્યારે લડી રહ્યા હોય ત્યારે અમને પાકો વિશ્વાસ છે કે અરવિંદ કેજરીવાલ એ પોતાની પ્રચારમાં જઈ અને લોકોનું જન સમર્થન મળશે અને મને પાકો વિશ્વાસ છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનનું જે નેતૃત્વ છે એ ભારતની અંદર રાજ કરશે। જે રીતે આ ભારતીય જનતા પાર્ટી એ સંવિધાનને ખતમ કરવાનો જે કારસો કરી રહી છે એની સામે આજે મને સ્પષ્ટ લાગે છે કે અસત્યની સામે સત્યનો વિજય થયો હોય।